અનૈતિકતા અને અપ્રામાણિકતા કરશો, કોઈના અણહકના પૈસા લેશો, આજે નહીં તો કાલે, અને તમે વિચાર તો કરો 5-15 લાખ કે 5-25 કરોડ માટે તમારે તમારું ચૂકવણું આબરૂના રૂપમાં કરવી પડે, એનાથી દુર્દશા કઈ કહેવાય? 5-25-50 લાખ રૂપિયા માટે તમારે વળતરમાં જે ચૂકવણું કરવાનું થાય એ તમારું આબરૂ ઇજ્જત નીલામ થાય, એ ચૂકવણું કરવું પડે, એનાથી તો ભયંકર દુર્દશા જીવનની કોઈ કહેવાય નહીં. ટચ જ ના થાય આપણાથી. ઇટ ડઝન્ટ બિલોંગ ટુ મી, આઈ ડોન્ટ ઇવન સ્પીક એટ ઇટ. આ પૈસા મારા નથી, હું થૂકું પણ નહીં. એ તો તમને માણસ તરીકે જીવ્યાનો કોઈ અર્થ જ નથી અને તમને કોઈ આનંદ પણ નહીં આવે. તમે 80-90 વર્ષે મરણ પથારીએ હો ત્યારે તમે તો એટલીસ્ટ તમારી છાતી ઉપર હાથ મૂકીને બોલી શકવા જોઈએ ને કે હું ખાનદાનીથી જીવ્યો. એટલો તો તમને આનંદ આવવો જોઈએ કે નહીં? પણ એ વખતે યાદ રહે, પેલાને ફસાયો હતો, પેલાને પાડી દીધો હતો, અને પેલાનું લઈ લીધું હતું ને, તો એટલો બધો ઉદ્વેગ આવશે ને, જીવ જલ્દી નહીં જાય. અને એ વખતે હસતા મોઢે ગમે તેની આંખમાં આંખ નાખીને બોલી શકીએ કે લાવ કોઈનું ખોટું કર્યું હોય તો. એટલી ખાનદાનીથી જીવવું એ માણસાઈ છે. ધેટ ઇઝ અ હ્યુમન લાઈફ, ધેટ ઇઝ અ ડિગ્નિફાઈડ હ્યુમન લાઈફ, એન્ડ ધેટ ઇઝ હાઉ યુ લીવ. એ શાણપણું છે. તો એ ત્રીજો મોટો જીવન મૂલ્ય છે જીવનમાં, કે હંમેશા આપણે પ્રામાણિકતાથી, નૈતિકતાથી જીવવું. સંબંધોમાં પણ પ્રામાણિકતા અને નૈતિકતા રાખજો, નહીં તો પણ જીવનમાં ખૂબ મોટા પ્રશ્નો આવશે. દર અઠવાડિયે એક ટોપ લેવલનો કોર્પોરેટ એક્ઝિક્યુટિવ પોતાની જોબ ખોવે છે. કેમ? ઓફિસમાં સહકર્મચારી સાથે અનૈતિક સંબંધો. જો હવે આમ સાયલેન્સ પ્રસરાઈ જશે, હવે બધા આમ થોડા ઊંડા ઉતરી જશે, કારણ કે આ વિષય ઉપર બહુ ઓછા વક્તાઓ, ભાગ્યે જ કોઈ વાત કરે છે. અમે તો કોન્ફિડન્ટલી વાત કરીએ છીએ. હજી આ પ્રશ્ન નાનો છે, અને જે વાતો બહાર આવે છે એ પણ ટીપ ઓફ ધી આઈસબર્ગ છે. જે છે ને એના કરતા 10 ગણી ઊંડી છે આ વાતો. અને હજી આ વાતો મોટી થશે, હજી પ્રસંગો વધારે બનશે, કારણ કે જીવનમાં આપણે નૈતિકતા અને પ્રામાણિકતાને સ્થાન નથી આપ્યું. એટલે ઓફિસમાં સહકર્મચારી સાથે અથવા તો મિત્ર વર્તુળમાં, ક્યાંક મિત્ર મંડળમાં અનૈતિક સંબંધો સર્જાય છે. એ પણ તમારા પતનનું કારણ બનશે. એ પણ એક દિવસ તમારું જીવન, તમારું પારિવારિક જીવન, તમારું વ્યવસાયિક જીવન બધું ખલાસ કરી નાખશે. એનામાં પણ બહુ તાકાત છે. તમે જ્યારે 10,000 લીટરની પેટ્રોલની ટેન્ક ચલાવતા હોય ત્યારે સિગરેટ પણ ના પીવાય. એક નાનો તણખો પણ તમને નુકસાન કરી શકે છે. એમ તમે જીવનમાં કોઈ સમાજમાં એક સારા સ્તર ઉપર જીવતા હો, જે આપણે બધા જ આજે રવિવારે સવારે આટલો સમય કાઢીને તમે આવ્યા, આપણા દરેકના, તમારા ને અમારા હૃદયમાં એક સારી વાત, સારું કાર્ય કરવું, સારી સેવા કરવી, ક્યાંક મદદરૂપ થવું, એવી ભાવના છે એટલે અહીંયા આવ્યા છીએ, અને આપણે કરીએ પણ છે. પણ એ સમાજમાં કોઈ સારા સ્તર ઉપર આપણે જીવતા હોઈએ ત્યારે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા ડોમિનિક સ્ટ્રોસ-કેન. હી વોઝ અ ફ્રેન્ચમેન, પોપ્યુલરલી નોન એઝ DSK. એની સત્તા કેટલી હતી! કોઈ પણ દેશને $50 મિલિયન સુધીની લોન આપવી હોય ને તો એને કમિટીને પૂછવાનું નહીં, વન મેન સાઇનિંગ ઓથોરિટી. દિવસમાં 5 થી 10 પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સનો એની પર ફોન આવે કે સર પેલી $200 મિલિયન લોન, પેલી $700 મિલિયન પાસ કરો ને સર, પ્લીઝ પ્લીઝ. પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સના ફોન આવે. એને DSK ના સેક્રેટરી ઓન હોલ્ડ રાખે કે સાહેબ અત્યારે કામમાં છે, તમે સાંજે 5 વાગે કરો. એટલે ફરી વખત પેલા દેશ ઇન્ડોનેશિયા હોય, શ્રીલંકા હોય, બધા દેશોના પ્રેસિડેન્ટ સાંજે 5 વાગે યાદ રાખીને ફોન કરે. ત્યારે ફરી વખત સેક્રેટરી કહે કે 7:30 વાગે, કારણ કે બિઝી હતા જ એટલા મોટા માણસ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ. રોજની $500 મિલિયન ની આવન જાવન એના ટેબલ ઉપર જોતા રહે. એની ઈચ્છા થઈ કે મારે ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનવું છે, એટલે હી થ્રુ હિઝ હેટ ઇન ધ રિંગ. અને ઓનલાઈન પ્રી-પોલ સર્વે થયો, એમાં ફ્રાન્સના લોકોએ 67% પ્રી-પોલ સર્વેમાં લેન્ડસ્લાઇડ વિક્ટરી DSK ને આપી કે આ માણસને અમારે પ્રેસિડેન્ટ જોઈએ. કારણ કે આટલો બુદ્ધિશાળી, આટલો અનુભવી, અને આટલા બધા દેશોના પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર સાથે ઓલરેડી એના સંબંધો, એવી વ્યક્તિ જો પ્રેસિડેન્ટ બની જાય તો દેશનું ઘણું સારું કરી શકે ને.
સંબંધો અને અનુભવ બેથી જ કામ સારા થાય છે. એક દિવસે ન્યુયોર્ક થી લંડન આવ્યા, સ્ટોપ ઓવર લંડનમાં 4-5 કલાકનું હતું, હોટલમાં ચેક ઇન થયા અને પછી કનેક્ટિંગ ફ્લાઇટ હતી એમની પેરિસની. અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એવું કહેવાય છે કે હોટલની રૂમમાં ચેક ઇન થયા ડોમિનિક સ્ટ્રોસ કેન, ત્યારે કોઈ લેડી, કોઈ બાય અંદર સાફ સફાઈ માટે ગયા અને એવું કહેવાય છે ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે કે હી મિસબિહેવ્ડ વિથ ધ લેડી અને પેલી બાય ચીસ પાડતી પાડતી રૂમની બહાર આવી ગઈ. રૂમની બહાર આવે, લોબીમાં આવે, ત્યાર તો સીસીટીવી કેમેરા હોય જ, એટલે એમાં પકડી ગયું કે આ બાઈ દોડતી હતી, ગભરાયેલી હતી અને રોતી હતી અને ચિલ્લાવતી હતી. એવી એટલું તો એક સેકન્ડ પ્રૂફ તો આવી જ ગયું હતું સીસીટીવીમાં. અને બાઈએ સીધી યુએસ પોલીસ પાસે ગઈ લંડન અને કોર્ટમાં કેસ કર્યો. પોલીસ તરફ આવીને પહેલો એમનો પાસપોર્ટ લઈ લીધો અને આવડા મોટા માણસને આવું થાય એટલે તો ન્યૂઝ વાર લાગે ફેલાતા. અને ન્યૂઝ ફેલાવ્યા અને 24 કલાકમાં એમને IMFના પ્રેસિડેન્ટ તરીકે રાજીનામું આપવું પડ્યું. એક અઠવાડિયા પછી સેકન્ડ પ્રી પોલ સર્વેમાં ફ્રાન્સના લોકોએ એમને 2.5% વોટ પણ ના આપ્યો કે આવો ચારિત્રહીન માણસ આપણે પ્રેસિડેન્ટ તરીકે ના જોઈએ. સમજો હા, કેવા સંબંધો દુનિયાના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ સાથે હતા, કેવા અનુભવ હતા એમને, કઈ કક્ષાનું એ કામ કરતા હતા, કેટલા પ્રતિષ્ઠિત હતા, પણ એક ભૂલ કરી. કોર્ટમાં તો પ્રોસિડિંગ્સ ચાલ્યા, પછી જે કંઈ આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થઈ ગયું, મોટા માણસો થઈ જ જાય, પણ લોકો એને રિજેક્ટ કરી દીધા. આજે ફોર્મર યુએસએસઆર કન્ટ્રી છે, યુક્રેનની બાજુમાં એક નાનો દેશ છે, એના ગવર્મેન્ટના ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે નોકરી કરે છે. ક્યાં હતા, ક્યાં પહોંચવાના હતા અને ક્યાં જતા રહ્યા. દિલ્હી અક્ષરધામમાં અત્યાર સુધીમાં અમારે 250 થી વધારે પ્રસંગ એવા બન્યા છે, કારણ કે રોજના 17,000 વિઝિટર્સ આવે છે. છેલ્લા 13 વર્ષથી ઉદ્ઘાટિત થયું ત્યારથી આજ સુધી અમારી એવરેજ આવી 17,000 ફૂટફોલ્સ અ ડે. 250 થી પણ વધારે પ્રસંગો બન્યા જ્યારે કોઈ વિઝિટરનું પાકીટ પડી ગયું હોય, કોઈ સોનાનું ચેઇન પડી ગયું હોય, વોટેવર. અને 250 વ્યક્તિઓની પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપર અમે એનાઉન્સમેન્ટ કરીને વ્યક્તિને પાછી આપી દીધી. અમે પાછી આપીનું કારણ શું કે અમારા સ્વયંસેવકને એ વસ્તુ મળી અને એને ઓફિસમાં જમા કરાવી દીધી. અક્ષરધામમાં લોકોને આવા જીવન મૂલ્યો મળે છે અને હવે તો અમેરિકામાં 265 એકર ઉપર અક્ષરધામ બને છે. 2021માં ઉદ્ઘાટિત થશે. ગાંધીનગર અક્ષરધામ એક ટેક્સ્ટ બુક છે. દિલ્હી અક્ષરધામ છે ને એ ડિક્શનરીઝ છે અને અમેરિકાનું અક્ષરધામ છે ને એન્સાઇક્લોપીડિયા બનશે. What is Mecca to Muslims and what is Vatican to Christians will be Akshardham to Hindus. એ અક્ષરધામમાં આ જીવનના મૂલ્યો, પહેલા તો અમે ઘણા બધા પ્રસંગો યાદ રાખી શકતા હતા, હવે તો એટલા બધા બને છે અમે યાદ નહીં, પણ આ નૈતિકતા અને પ્રામાણિકતા જીવનમાં અણહકનું લેવું નહીં અને લીધું હોય કોઈની પાસે તો પ્રેમથી પાછું આપી દેવું. અને આપણે ગુજરાતીમાં કહેવત છે, દૂધે ધોઈને આપી દેવું અને રૂપિયો માથે મૂકીને આપી દેવું. એ આપણી ખાનદાની છે.